वागड लाइव न्यूज में आपका स्वागत है। ये है ब्रेकिंग न्यूज। सर, हम होप कर रहे हैं कि इसका रिवर्ट देंगे आप जवाब में कि क्या किसके नाम कटेंगे, क्या किसको एसएसआर में वापस डालना है या किस तरह से, और जिन्होंने गलत वादा अर्जियाँ डाली उनके ऊपर क्या कार्रवाई होगी, उसका हमें जवाब दे दीजिएगा। टीवी फुटेज कब अवेलेबल करा देंगे इनको? बंद है? સાહેબ, એક ગામની અંદર તાલુકાના મુખ્ય મથક સમાન ગામ અને એ ગામની અંદર અંદાજિત 500 વાંધા અરજી આવે એટલે લગભગ 10% જેટલા મતો ગામમાંથી કાઢવાની જ્યારે અરજી આવતી હોય ત્યારે આ એક સંજ્ઞાન લેવાનો વિષય છે આપના દ્વારા। અને જે અરજીઓ આવી છે ને એમાં કોઈ પણ આડેસરના વ્યક્તિએ વાંધો લીધેલો નથી। જે બહાર ગામના માણસો આવીને જે પ્રોપર ગામના માણસો આ ગામમાં નથી રહેતા એવી રીતના કઈ રીતના સાબિત કરે, અને જે ફોર્મ ભર્યા છે એના એડ્રેસ ચેક કરવામાં એડ્રેસ ખોટા ભરવામાં સાહેબ 480 થી વધુ આડેસર ગામની અંદર નામ કમી કરવામાં આવ્યા છે, જે પર્ટિક્યુલર સમાજને ટાર્ગેટ કરીને જ નામ કમી કરવામાં આવ્યા છે। અને જે બી સાહેબ આવેદન કરતા છે, અરજી કરતા છે, એ બધા બહારના જ છે અને ચોક્કસથી કહી શકાય કે સાહેબ ભાજપ સાથે જોડાયેલા જ બધા લોકો છે। આમના વિરુદ્ધમાં સાહેબ અમારી માંગ છે કે 90-50 ફોજદારી ગુનો એમની કલમ 31 મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી અગાઉ પાછળ પણ કોઈ આ બાબતે ખોટી વાત અરજી રજૂ ના કરે। સાહેબ, માની તો બીએલઓ જે છે, બીએલઓ જેટલા બીએલઓ છે ઈમાનદારી પૂર્વક જ કામ કર્યું છે, એને કમ્પ્લેન્ટ કરી લીધા પછી આજે પાછળથી 7 નંબરના ફોર્મ આવ્યો, એટલે એક જ સમાજને ટાર્ગેટ કરવા માટેનું એક ષડયંત્ર છે। મુસાભાઈ, એ લોકોએ વાધા અરજી દાખલ કરી, તમારી કને વાધા અરજી એમાં એને કોઈ સોગંદનામા નથી કાંઈ, એમને આધાર વગરની આ વાધા અરજીઓ સાહેબ એની અંદર પૂરી વિગત નથી બતાવી સાહેબ, વાંધા કરતા એ પૂરી વિગત નથી બતાવી, પૂરું સરનામું નથી બતાવ્યો, તો વાંધા અરજી સાહેબ એક્સેપ્ટ કઈ રીતે થઈ શકે? તો એ ષડયંત્ર જ કહેવાય। 100% ષડયંત્ર। સોગંદનામું કરી અને એના પછી જો કોઈ 7 એપિક નંબર નથી આપ્યો, એમને એડ્રેસ પૂરો નથી લખ્યો, તો અરજી માન્ય ગણાય કેવી રીતે? સીધો સવાલ એ છે। આના પછી એફઆઈઆર દાખલ થવી જોઈએ। અમુક બીએલઓ તો માહિતી નથી આપતા, નથી ફોન ઉપાડતા। પણ બીએલઓ ને એમાં નથી કાંઈ, બીએલઓ ને નું જે 5 નંબરનું બૂથ છે એ કદાચ આખા રાપર તાલુકાનું સૌથી ટફેસ્ટ બૂથ છે।
એની અંદર એ ડેઈલી અપડેટ આપતા હતા ગામને કે આટલા પરિવારો બાકી રહી ગયા. તો એ જે પરિવારોના નામ મહેનત કરીને BLO ને ચડાયા છે ઘરે ઘરે જઈને, ઘરે ફરીને સાહેબ અને આજ એમની મહેનત ઉપર પાણી, એટલે કે સરકારની મહેનત ઉપર, તંત્રની મહેનત ઉપર પાણી ફેરવવાનું જો કૃત્ય થતું હોય તો આવા વિરોધ લોકોની વિરુદ્ધમાં, જે બંધારણની વિરુદ્ધમાં જઈ આ તો તંત્રને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરે છે ને, તો એની વિરુદ્ધમાં કાયદેસરના એક્શન લેવા છે. એ અમારી આડેસર ગામ તરીકે અમારી આપને સમક્ષ રજૂઆત છે. કારણ કે એક ગામની અંદરથી 450 મતદારો ઓછા થઈ જાય અને એને કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવે, એ તો કોઈ પણ હિસાબે આખી ચૂંટણી પ્રક્રિયા ઉપર પ્રભાવ ઉભો કરનારી વિષય છે. જે લોકોએ સાહેબ 4 મહિના પહેલા ગ્રામ પંચાયતમાં મતદાન કર્યું છે, હમણાં તાલુકા પંચાયતની ચૂંટણી આવશે તો એનો મતદાન અધિકાર છીનવાઈ જાય. જેના પરિવારજનો 500 વર્ષથી આડેસરમાં રહે છે, એને બહારનો માણસ આવીને એમ કહે છે કે આ માણસ આડેસરમાં રહેતા નથી એટલે આનું નામ કમી કરવામાં આવે. એ કયા આધાર ઉપર એમ કહે છે કે આ માણસ આડેસરમાં નથી રહેતો? તો કેમ પંચાયતને કે તલાટીને પૂછવામાં નથી આવતું કે આડેસરમાં રહેશે કે નથી રહેતા? એક માણસ આવીને ફોર્મ ભરી જાય છે જે આડેસરનો નાગરિક નથી, અને આડેસર ગામના માણસોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટેનું આજે ષડયંત્ર કરવામાં આવ્યું છે. એ ષડયંત્રનો પર્દાફાશ કરવો એ આપને આ ધ્યાને લાવી અને જલ્દીમાં જલ્દી આના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમે આડેસર સમજ ગામ તરફથી રજૂઆત કરીએ છીએ. બાકી અમારે આ ગામના હિતમાં કે જે પરિવારોએ પોતાના બાપ દાદાઓ એ ગામની અંદર ગુમાવ્યા છે એને જો એમ સાબિત કરવામાં આવે કે આ આડેસરના નથી અને બહારથી ક્યાંકથી આવેલા છે, એટલે આ માનસિકતા વાળા માણસોની વિરુદ્ધમાં અમારો વાંધો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામ કાઢી નાખ્યા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટણી લડેલા પ્રતિનિધિઓના નામ કાઢી નાખ્યા છે. અત્યારે ચાલુ સભ્યોને કાઢી નાખ્યા. તો એનો મતલબ એ થયો કે તંત્ર ખોટી કામગીરી કરી છે આજ સુધી, ચૂંટણીની પ્રક્રિયા ખોટી થઈ છે આજ સુધી. એટલે અમારી આપ સમક્ષ રજૂઆત છે કે સત્વરે લ્યો, પગલા લ્યો. एक सेक्युलर कंट्री है तो किसी भी कम्युनिटी को टारगेट नहीं किया जाए नाम कम करने के लिए, और जो 7 नंबर फॉर्म भर के गलत वादा अर्जी देते हैं उनके ऊपर सरकार कार्यवाही करे तो ही ये बंद होगा, नहीं तो कोई भी किसी के नाम को निकालने की अर्जी दे सकता है. ये गलत तरीका है. तो और आप लोग जो वादा अर्जी एक्सेप्ट करते हैं, हमें पता है आप लोगों का वर्कलोड बहुत ज्यादा है, लेकिन अधूरी वादा अर्जी जिसमें इन्फॉर्मेशन पूरी नहीं है वो अगर आप लोग एक्सेप्ट कर लेते हैं तो उससे उन लोगों का काम आसान हो जा रहा है और जिनका नाम कट रहा है उनके लिए मुश्किल हो जा रही है. तो इसके ऊपर जल्दी से जल्दी कुछ करें, और मैं ऐसे होप कर रही हूँ कि ये जो हमने आपको आज आवेदन दिया उसका हमें रिटर्न में रिप्लाई मिलेगा. जी, थैंक यू. પર્ટિક્યુલર સમાજ एक और गाँव टगा. आगे? લાગી રહ્યું સાહેબ શ્રી ક્વેશ્ચન હતો મારો. સાહેબ આ જે લોકોએ અંદર જે વાંધારજી કરી છે અને એ ખોટી સાબિત છે તો એમને સર કેટલા સમયમાં એ લોકોને સજા કરવા પાત્ર થશે? કેટલા સમયમાં અમને જવાબ આપશે? ઓકે સર, તો એના માટે સર ટગા માટે સાહેબ ટગા માટે હું એમ કહેવા માંગુ છું કે અત્યારે જેટલી પણ વાંધા અરજીઓ આવેલી છે એના બધાના એવિડન્સ ડોક્યુમેન્ટ ભેગા કરીને આખું એક ચિત્ર તૈયાર કરીને અમે તમારી સાથે લઈ આવ્યા છીએ કે જેમાં વાંધા ઊભા કરેલા છે એવા અરજદારો. પછી બીજા નંબરમાં સાહેબ જે અત્યારે આગળ રજૂઆત થઈ ગઈ એ બાબતને લઈને હું એમ કહેવા માંગુ છું કે જે આગળ હમણાં જે આપણે મતદાર યાદી જે તૈયાર કરવામાં આવી છે સાહેબ, તો એ જ્યારે એમના ડોક્યુમેન્ટ બરાબર હતા અને આપ સાહેબે જ્યારે એ લોકોનું વિશ્લેષણ કર્યું ત્યારે જ નવી યાદી તૈયાર થઈ હોય સાહેબ, તો પછી વાંધો શા માટે? પછી મારું ગામ ટગા છે, એક અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે, અને ત્યાંથી જે 25-30 કિલોમીટરના અંતર ઉપરનો વ્યક્તિ જો મારા ગામ ઉપર આવો આક્ષેપ લગાડતો હોય અને વાંધા અરજી ઊભી કરતો હોય તો સાહેબ આ કયા વિષય ઉપર યોગ્ય કહેવાય?
બીજા નંબરમાં સાહેબ અત્યારે આપણે એમ માનીએ છીએ કે અત્યારે આપણો એટલો બધો ટાઈમ બધાનો ખરાબ થાય છે અત્યારે શાળાનો ટાઈમ બગડે છે રહ્યું, આજે વ્યવસ્થાને બગાડવામાં આવે છે રહી, આજે તમારો પણ ટાઈમ અમે આજ ખરાબ થઈ રહ્યો છે, આટલા લોકોનો આટલો બધો પૈસો વેડફાઈ રહ્યો છે સાહેબ. તો આપ સાહેબ શ્રી પાસે અમે એવી નમ્ર વિનંતી અમારા ટગા ગામ તરફથી લઈને આવેલા છીએ કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે. હાલમાં સાહેબ હું અત્યારે સરપંચ છું, ખૂબ સરપંચ છું. તો આજે 40 વર્ષ લડું છું બી નારે બી. તો આજે મારું નામ મેં કાઢી નાખ્યું. કદાચ સરપંચ છું, સરપંચ 40 માં થઈ સાહેબ હવે આના માટે થઈને જે અમે બધા ડોક્યુમેન્ટ લઈ આવેલા છીએ, વ્યક્તિગત જેટલા 204 નામ નીકળી ગયેલા છે ને એના એવિડન્સો તૈયાર કરીને મારી પાસે ફાઇલ પડી છે. ક્યાં ગઈ ભાઈ? આખી ફાઇલ આપો સાહેબ. આમાં છે સાહેબ આખો વ્યક્તિગત ડોક્યુમેન્ટ છે. હા બીએલઓ એપ્લિકેશન છે ને જે जवाब है वो मुझे लिखित में चाहिए सो दैट हम लोग उसको आगे रजू कर सके क्योंकि हमारी पार्टी लीगल नोटिस दे रही है ईआरओ को. तो अगर नहीं लिखित में आएगा तो हमें मजबूरी में लीगल नोटिस लाना पड़ेगा सर.